Hello, myself Professor Pankaj Gajera. Today I am going to start a subject of Indian Constitution, and this lecture we will discuss a topic of fundamental duty of Indian Constitution, right? So welcome to all in our Dr. Subhash YouTube channel and our Dr. Subhash Technical Campus, right? And we are start for lecture of fundamental duty of Indian Constitution, right? તો આજના લેક્ચરમાં આપણે જોઈશું જે ભારતનું બંધારણ જે છે એ બંધારણમાં જે ફંડામેન્ટલ ડ્યુટી આપી છે એ મૂળભૂત ફરજો જે છે રાઈટ ફંડામેન્ટલ ડ્યુટીને આપણે ગુજરાતીમાં કહીએ છીએ મૂળભૂત ફરજો. તો એ મૂળભૂત ફરજો વિશે આપણે જોઈશું રાઈટ. અને આગળના લેક્ચરમાં આપણે જેમ જોયું કે ભાઈ ફંડામેન્ટલ રાઇટ છે ક્યાં ક્યાં છે, મૂળભૂત ફરજો કઈ કઈ છે, તો એના વિશે આપણે જે ફંડામેન્ટલ રાઇટ જે જોયા છે કે આપણે મળતા અધિકારો જે છે મૂળભૂત અધિકારો એના વિશે જોયું છે. એની પહેલાં આપણે એ જોયું કે બંધારણ જે છે એનું ઇન્ટ્રોડક્શન શું છે રાઈટ, પ્રસ્તાવના શું છે જેને આપણે પ્રિએમ્બલ કહીએ છીએ. પછી સાયલેન્ટ ફ્યુચર જોયા કે જે આપણું બંધારણ જે છે રાઈટ, તો આપણું બંધારણ વિશ્વનું સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ જે છે રાઈટ, કે 512 પન્નામાં લખેલું ભારતનું બંધારણ છે. તો એ આપણા આગલા લેક્ચરમાં ડિસ્કશન કર્યું કે આપણું બંધારણ જે છે એના જે સાયલેન્ટ ફ્યુચર છે એ સાયલેન્ટ ફ્યુચર આપણે જોયા ઘણા બધા કે આપણું બંધારણ જે છે એ લેખિત છે, પ્લસ આપણા બંધારણમાં ફેડરલ સિસ્ટમ છે, આપણું બંધારણ જરૂર પડે રિજિડ થઈ શકે છે, ઓમ ફ્લેક્સિબલ છે, આપણા બંધારણમાં યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝી જે છે. તો આ બધા મૂળભૂત આપણે સાયલેન્ટ ફ્યુચર જે છે એ સાયલેન્ટ ફ્યુચર જોયા અને આગલા લેક્ચરમાં હવે આપણે બંધારણનો જે અગત્યની જે ફરજો છે મૂળભૂત ફરજો ફંડામેન્ટલ ડ્યુટી, તો એના વિશે આજના લેક્ચરમાં આપણે જોશું. ઓકે, તો આપણું જે બંધારણ જે છે એમાં આપણે જેમ વાત કરી હતી કે ભાઈ આપણું બંધારણ જે છે એમાં ટોટલ જે છે જ્યારે બંધારણ બન્યું 1950માં બની ગયું 49માં, અને 26 જાન્યુઆરી 1950માં આપણું બંધારણ આખા ભારત દેશમાં લાગુ કરી દેવામાં આવ્યું. તો ત્યારે જે આર્ટિકલ છે એ આર્ટિકલ કેટલા હતા તો કે 395 આર્ટિકલ હતા, અને પાર્ટ જે છે પાર્ટ કેટલા હતા 22 પાર્ટ હતા. અને એના પછી આપણે જોઈએ તો શેડ્યુલ જે છે એ શેડ્યુલ કેટલા હતા 8 હતા રાઈટ. પણ અત્યારની કરંટ સિચ્યુએશનમાં જે આપણે જોઈએ તો આર્ટિકલ છે એ 444 પ્લસ આર્ટિકલ છે, પાર્ટ છે એ 22ની જગ્યાએ 25 છે, એટલે કે 25 પાર્ટ જે છે રાઈટ. અને જે શેડ્યુલ છે એ શેડ્યુલ 12 છે રાઈટ. તો પહેલાં 22 જ હતા જ્યારે બંધારણ બન્યું ત્યારે, અને લાગુ કરી દેવામાં આવ્યું ભારતમાં 26 જાન્યુઆરી 1950માં ત્યારે રાઈટ. પછી પાર્ટ જે છે કે સપોઝ કે ભારતની મૂળભૂત ફરજો હોય તો મૂળભૂત ફરજો એડ કરી દેવામાં આવી બંધારણમાં, તો ત્યારે એક પાર્ટ વધ્યો. તો એ રીતના ટોટલ પાર્ટ જે છે અત્યારે 25 છે, પણ એના મૂળભૂત માળખામાં કોઈ ફેરફાર નથી કર્યો. એટલે ભાગ જો કોઈ એડ કરેલો હોય તો ચોથો ભાગ હોય ને એને રિલેટેડ હોય તો ભાગ 4A, એટલે એક ભાગ વધી ગયો, પણ ટોટલ સિક્વન્સ તો 22 જ આવે રાઈટ. તો એ રીતના ભારતના બંધારણમાં અત્યારે 25 ભાગ છે અને 12 શેડ્યુલ છે રાઈટ. તો અહીંયા 25 ભાગ આપેલા છે તમારા ખાલી નોલેજ માટે રાઈટ. તો એમાં જે આપણે ઇમ્પોર્ટન્ટ અને આપણે જે સબ્જેક્ટ જે છે સબ્જેક્ટમાં જે ભાગ સમજવાના છે એ ભાગ ટોટલ આપણે અહીંયા જોઈએ તો 5 ભાગ સમજવાના છે રાઈટ. તો 5 ભાગની અહીંયા કેલ્ક્યુલેટ આપણે કરીએ તો ભાગ 1 છે, 2 છે, 3 છે, 4 છે અને 4A છે. તો 4A ને આપણે કેટલામાં ભાગ કહેશું? 5મો ભાગ કહેશું રાઈટ. તો એમાં આર્ટિકલ એ આપણે ખ્યાલ હોવો જોઈએ કે ભાગ 1 છે, પાર્ટ 1 છે, તો એમાં આર્ટિકલ કવર થાય છે 1 to 4A રાઈટ. એના પછી પાર્ટ 2 છે, તો પાર્ટ 2માં આર્ટિકલ 5 to 11 કવર થાય છે. તો પાર્ટ 2માં શું છે અહીંયા આપણે જોઈએ તો આર્ટિકલ 5 થી 11 જે છે પાર્ટ 2માં આપેલા છે. હવે જોઈએ તો પાર્ટ 1 છે એમાં આર્ટિકલ 1 to 4 છે, તો એમાં આર્ટિકલમાં શું કીધેલું હોય છે ભારતના બંધારણમાં? તો એમાં કીધેલું છે ધ યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી. તો આપણે જે યુનિયન છે, જે યુનિયન અને ટેરિટરી જે છે આપણે જોઈએ કે ભાઈ ટેરિટરી ભારત જે છે એના જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે યુનિયન ટેરિટરી, એના વિશે અને યુનિયન જે છે બધાને મળીને જે બને છે તો એના વિશેનું
આપેલું છે, જે રાજ્યના બધા વિસ્તારોને જે છે તેના વિશે, અને યુનિયન ટેરિટરીના વિસ્તારોને. તો યુનિયન ટેરિટરીમાં આપણે ખ્યાલ છે કે પહેલાં જે છે એ 7 હતા ભારતના બંધારણની યુનિયન ટેરિટરી અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ. પછી એમાં 2 એડ થયા, રાઈટ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ, રાઈટ. તો ટોટલ થયા 9. પછી 9માં દીવ દમણ, અહીંયા જે આપણા ગુજરાતમાં દીવ દમણ અને દીવ દમણ અને જે નાગરા નગર હવેલી હતું એ અલગ હતું, તો એને એક કરી દીધું, દાદરા નગર એન્ડ હવેલીને. તો એ થઈને શું થઈ ગયું, તો કે 9ની જગ્યાએ અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ છેલ્લી લાસ્ટ 26 જાન્યુઆરી 1920થી 8 કેન્દ્ર શાસિત પ્રદેશ યુનિયન ટેરિટરી આખા ભારત દેશમાં થઈ ગઈ છે. તો એના વિશે પાર્ટ 1 આર્ટિકલ 1 to 4માં આપેલ છે, રાઈટ. એના પછી આપણે જોઈએ તો પાર્ટ 2માં સિટીઝનશીપ આપેલી છે, અને એમાં આર્ટિકલ 5 થી 11 થાય છે, રાઈટ. તો જે ભારત છે એ ભારતના જે પબ્લિક છે, તો ભારતની જો સિટીઝનશીપ છે તો એના રિલેટેડ આપેલું છે કે ભાઈ ભારત અને પાકિસ્તાનના જે ભાગલા પડ્યા, રાઈટ, 15મી ઓગસ્ટ 1947 આપણે આઝાદ થયા, તો ત્યારે ભાગ પડ્યા એ પહેલાં, તો ક્યારથી અને લઈ અને 1950 26મી જાન્યુઆરી 1950માં બંધારણ લાગ્યું, તો એ પહેલાં જે ઘણા બધા લોકો અહીંથી ત્યાં ગયા, ત્યાંથી અહીંયા આવ્યા, રાઈટ. તો એને ક્યાં એને ભારતથી ગણવા, ક્યારેથી ક્યાં ગયા હોય તો એને પાકિસ્તાની ગણવા, એના વિશેનો થોડો ઘણો ખ્યાલ આપ્યો છે. પ્લસ આપણી નાગરિકતા મેળવવા માટે કે ભાઈ જો ભારતમાં એટલા વર્ષથી વધારે કોઈ બહારના આવ્યા એને રહેતા હોય તો એને ભારતની નાગરિકતા મળે, કાં તો અહીંયાનું બર્થ થયું હોય, કાં તો એના વડવાઓનો બર્થ થયો. તો એ બધા જે પોઈન્ટ છે એ આર્ટિકલ 5 થી 11માં આપેલા છે. પ્લસ અહીંથી કોઈ જતા રહીએ છે તો એની નાગરિકતા કે જતી રહીએ. પ્લસ જમ્મુ કાશ્મીરની આપણે વાત કરીએ તો ભારતમાં પડ્યું તો એની નાગરિકતા ભારત માટેની. તો એ જે છે આર્ટિકલ 5 થી 11માં આપેલું છે. એના પછી પાર્ટ 3 અથવા ભાગ 3 જોઈએ કે જેમાં ફંડામેન્ટલ રાઇટ આપેલા છે, મૂળભૂત અધિકારો આપેલા છે. તો એ જે છે ફંડામેન્ટલ રાઇટ, તો એમાં આર્ટિકલ 12 થી 35 છે, 35 કવર થાય છે, જેમાં આપને મળતા મૂળભૂત અધિકારો ભારતના બંધારણ તરફથી અથવા ભારતીય હોવાને નાતે, તો એ આપેલા છે. એના પછી પાર્ટ 5 છે, તો એમાં ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી છે કે જે સ્ટેટ છે એને ચલાવવા માટે જે અમુક જે નિયમો જે છે એ શું કરે છે કે જેનું સૂચન કરે છે કે જો રાજ્યનો વહીવટ રાજ્યએ પ્રોપર રીતે ચલાવવો હોય તો જે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ટેક્સ પોલિસીના આર્ટિકલ જે છે 36 થી 51 એને ફોલો કરે તો શું થશે, તો કે જે રાજ્ય છે પ્રોપર રીતે ચલાવશે, રાઈટ. તો એ બી એના સૂચન જેવા જે આપેલા છે અને જેનું આદેશનું પાલન કરે છે, રાઈટ. તો જેમ કે આપણે ગુજરાત છે તો ગુજરાતને ચલાવવા માટે દારૂની ને જે છે તો એની બંધી છે, રાઈટ. તો એ ભારતમાં બધી છૂટ છે, પણ ગુજરાતમાં એનું શું કરેલું છે, બંધી રાખેલી છે, રાઈટ. એની જ રીતે આજના લેક્ચરનું જે આપણે ડિસ્કશન કરવાનું છે મૂળભૂત અધિકારો ફંડામેન્ટલ ડ્યુટી, તો એ કેમાં આવે છે, ભાગ 5A ભાગ 4A, રાઈટ. અને એના માટે એક અલગથી જ આર્ટિકલ એડ કરવામાં આવ્યું 51A, રાઈટ. તો એમાં ફંડામેન્ટલ ડ્યુટી છે, ફંડામેન્ટલ ડ્યુટી આપેલી છે. તો ફંડામેન્ટલ ડ્યુટી જે છે એ આપણે મૂળભૂત ફરજો વિશેનો ખ્યાલ હોવો જોઈએ કે ભાગ 5 અને લખવું હોય તો 4A, ભાગ 5માં એટલે કે 4Aમાં આર્ટિકલ 51A જે છે, આર્ટિકલ 51A જે છે એમાં મૂળભૂત ફરજો આપેલી છે. જે મૂળભૂત ફરજો અત્યારે ટોટલ 11 છે, રાઈટ. તો આપણે ખ્યાલ હોવો જોઈએ ભાગ 5માં આર્ટિકલ 51Aમાં મૂળભૂત ફરજો 11 આપેલી છે, ઓકે. એના વિશે આપણે આજે ડિસ્કશન કરવાનો છે. અને બીજા જે ભાગ છે એની અહીંયા આપેલી છે કે ભાઈ એના પછીનો ભાગ છે 5th, તો એમાં કેટલા આર્ટિકલ કવર થાય, તો કે 52 થી 151, અને એમાં ધ યુનિયન ગવર્મેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, આ બધાની જે છે પોસ્ટો ને બધાને સોગંદનામા એ બધું એમાં આપેલું છે, રાઈટ. તો એ જ રીતના બધા ભાગ છે કે એમાં શું કવર થાય એ અહીંયા આપેલું છે, ઓકે. જો ઇમરજન્સી પ્રોવિઝન્સ આપણે જોયું હતું સાયલેન્ટ ફ્યુચરમાં, તો ઇમરજન્સી પ્રોવિઝન્સ અહીંયા આપેલું છે, રાઈટ, કે 352 થી 360ની જે કલમ છે એમાં ઇમરજન્સી પ્રોવિઝન છે એ કવર થાય છે, ઓકે. તો આજે આપણે ડિસ્કશન કરવાનું છે મૂળભૂત ફરજો વિશે, રાઈટ. તો હવે આપણે આજના લેક્ચરમાં મૂળભૂત ફરજો જે ભાગ 4A
આર્ટિકલ 51A જે 11 મૂળભૂત ફરજો આપેલી છે એના વિશે ડિસ્કશન કરીશું. અને બહુ અગત્યની છે આ 11 ફરજો જે છે આપણે ભારતીય હોય તો આપણા માટે જાણવી અથવા આપણે ખબર હોવી એ ખાસ અગત્યની છે, એટલા માટે આપણે એનો સ્ટડી કરશું. રાઈટ. તો ફંડામેન્ટલ ડ્યુટી એ છે એ આપણે હવે ખાસ ખ્યાલ હોવો જોઈએ. એકવાર કહી દો. ભાગ 5માં પાર્ટ 5 આર્ટિકલ 51A ભાગ લખવામાં શું લખવાનું? 5A લખો, 4A લખવાનું. ભાગ કેવા છે 5 પણ લખવાનું 4A, કે જેમાં કેટલી ફરજો આપેલી છે? 11. હવે ફરજો બી છે કે જ્યારે ભારતનું બંધારણ બન્યું 26 જાન્યુઆરી 1950માં લાગુ કર્યું અને 26 નવેમ્બર 1949માં બની ગયું, ત્યારે એમાં મૂળભૂત ફરજો નહોતી આપેલી. રાઈટ. કે જ્યારે 26 જાન્યુઆરી 1950માં, પણ પછી એ બંધારણીય સુધારો કરી 42મો બંધારણીય સુધારો 1976માં થયો, ત્યારે એમાં 10 ફરજો એડ કરી દેવામાં આવી ભારતના બંધારણમાં. અને પછી પાછો 86મો બંધારણીય સુધારો 2002માં થયો. રાઈટ. તો ત્યારે 11મી જે ફરજ છે એડ કરી દેવામાં આવી. એટલે અત્યારે ટોટલ જે છે મૂળભૂત ફરજો કેટલી છે? ફંડામેન્ટલ ડ્યુટી 11 છે, 11 છે. ઓકે. તો એના વિશે આપણે વાત કરીએ. શરૂઆત થઈ ઇન્ટ્રોડક્શન પહેલાં. જો એક તો ભારતનું જ્યારે બંધારણ બન્યું ત્યારે ભારતના મૂળ બંધારણમાં મૂળભૂત ફરજોનો કોઈ ઉલ્લેખ નહોતો. રાઈટ. પણ શું થયું કે 1976માં ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા, એટલે કે આપણે ખબર છે 1976માં ઇન્દિરા ગાંધીની સરકાર હતી. રાઈટ. અને ત્યારે 1976માં જે ઇમરજન્સી આવી હતી, રાઈટ, કે જે પ્રોબ્લેમના કારણે અનાજના બહુ લાંબુ એ ચાલ્યું હતું 2 વર્ષ માટે કટોકટી. અને પછી આપણે ખ્યાલ છે 1977-78માં જે ગુજરાતના મોરારજી દેસાઈ છે એ પહેલી વાર વડાપ્રધાન બન્યા હતા અને ઇન્દિરા ગાંધીના કારણે પોતાનું વડાપ્રધાનનું પદ પણ છોડવું પડ્યું હતું. રાઈટ. તો 1976માં ઇન્દિરા ગાંધીની જે સરકાર હતી એણે સરદાર સ્વર્ણસિંહની એક કમિટીનું ગઠબંધન કર્યું. રાઈટ. અને એને શું કર્યું કે એને ગઠબંધન કરી અને સમિતિને બંધારણની મૂળભૂત ફરજો જોડવા માટે એને ભલામણ કરી કે ભાઈ તમે મૂળભૂત ફરજો કઈ ભારતને હોવી જોઈએ એનો અભ્યાસ કરો અને મને ગાઈડલાઇન્સ આપો, અથવા તો બંધારણના ગાઈડલાઇન્સ આપો, જેથી કરીને આપણે એ એડ કરીએ. રાઈટ. તો એ શું કર્યું તો કે એને આપી. અને જનરલી ભારતનું બંધારણ જે છે એની USSR જ્યારે તે કહેવાતું, સોવિયત સંઘ જે કહેવાતું, એની જ પાસે મૂળભૂત ફરજો હતી. અને અત્યારે પણ જોઈએ તો જાપાન એક જ કન્ટ્રી એવી છે કે જેની પાસે મૂળભૂત ફરજો આપેલી છે. રાઈટ. તો વાત કરીએ તો ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશન ડીડ નોટ કન્ટેન ફંડામેન્ટલ ડ્યુટી, એટલે ભારતનું જે મૂળ બંધારણ છે એમાં ફંડામેન્ટલ ડ્યુટી આપેલી હતી નહીં. These were incorporated with directive principle of state policy in 1976. રાઈટ. તો 1976માં જે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ સ્ટેટ પોલિસી હતી એના આધારે ભારતની મૂળભૂત ફરજો માટેનો જે સ્વર્ણસિંહ સમિતિ હતી એનું ગઠબંધન કરી અને એને બનાવવાનો આદેશ આપ્યો. રાઈટ. ફંડામેન્ટલ ડ્યુટી આર નોટ સ્પેસિફિકલી કન્ટેન્ડ ઇન મોસ્ટ ઓફ ડેમોક્રેટિક કોન્સ્ટિટ્યુશન ઓફ વર્લ્ડ. તો દુનિયાની જે ડેમોક્રેસીની જે બંધારણ જે છે, રાઈટ, લોકશાહીના જેટલા બી બંધારણ છે એમાં ક્યાંય ફંડામેન્ટલ ડ્યુટીનો ઉલ્લેખ નથી આપ્યો. આ ફંડામેન્ટલ ડ્યુટી છે પણ ત્યાંની પબ્લિકને પોતાની રીતે સમજવાની હોય કે આ મારી દેશ પ્રત્યેની ડ્યુટી છે અને મારે એનું પાલન કરવું જોઈએ. પણ આપણા ભારતના બંધારણમાં જે છે કે હાલતા કંઈક થાય, આપણે ખ્યાલ છે કે ભાઈ હમણાં જે પેલું આંદોલન હતું, રાઈટ, તો એ આંદોલનમાં શું કર્યું કે ભાઈ પેલું ન મળ્યું એમને, આંદોલન કરે અને કોઈ આંદોલનમાં એની ઈચ્છા પૂરી ન થાય તો શું કરે તો કે બસો સળગાવી દેવી, જે ગવર્મેન્ટની સંસ્થાઓ, ગવર્મેન્ટની જે બિલ્ડિંગ હોય એને નુકસાન કરવું, બાળી નાખવું, તો આ બધું થતું હોય છે. રાઈટ. તો એટલા કારણે શું કર્યું છે કે ભારતના બંધારણમાં જે ફંડામેન્ટલ ડ્યુટી છે આપોઆપ પાલન નહીં કરવાની, પણ ભારતના બંધારણમાં જ એડ કરી દેવામાં આવી છે. તો USA છે, કેનેડા છે, ફ્રાન્સ છે, જર્મની છે, ઓસ્ટ્રેલિયા છે, એ કોઈ કન્ટ્રીમાં ફંડામેન્ટલ ડ્યુટી આપેલી નથી. ખાલી ફંડામેન્ટલ ડ્યુટી છે ઇન્ડિયા અને જાપાન બેમાં જ આપેલી છે. રાઈટ. જાપાન ઇઝ ઓનલી એક્સેપ્શન આફ્ટર ઇન્ડિયા. ઇન્ડિયા પછી જો કોઈમાં ફંડામેન્ટલ ડ્યુટી આપેલી હોય તો એ છે જાપાન. On the other hand, most of socialist country incorporated in example of USSR.
રાઈટ. તો ઘણી બધી કન્ટ્રી છે જે યુએસએસઆરને ફોલો કરે છે, પણ તોય ત્યાં ફંડામેન્ટલ ડ્યુટી આપેલી નથી બંધારણમાં, રાઈટ. હવે મેં તમને જેમ વાત કરી કે 1976માં જે સ્વર્ણસિંહ કમિટી હતી કે એને પણ રિકોમોડેટ કરી કે ભાઈ તમે બધા ફંડામેન્ટલ ડ્યુટી નક્કી કરો અને અભ્યાસ કરો. અને એને શું કર્યું, તો એ જે છે તેને શું કર્યું કે સ્વર્ણસિંહ કમિટીએ 8 મૂળભૂત ફરજોની ભલામણ કરી. પણ 1976માં જે સરકાર જે હતી ઇન્દિરા ગાંધીની એ 10 મૂળભૂત ફરજો દાખલ કરવાનું નક્કી કર્યું, રાઈટ. અને મૂળભૂત ફરજો જે છે એ માત્ર ભારતના જે નાગરિક છે એને જ લાગુ પડે છે, રાઈટ. કોઈ વિદેશીઓ હોય કે અથવા વિદેશી નાગરિક હોય તો એને આ મૂળભૂત ફરજોને લાગુ પડતી નથી, રાઈટ. કે ભાઈ જેમ કે આપણા રાષ્ટ્રધ્વજ છે તો એને માન આપવું, સન્માન આપવું, રાષ્ટ્રગીત છે તો એને સન્માન કરવું, રાઈટ, માન આપવું. તો આ બધી મૂળભૂત ફરજો છે વિદેશીઓને નથી લાગુ પડતી, ખાલી ભારતીયોને જ લાગુ પડે છે. અને આપણે ખ્યાલ છે 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે પણ આપણે ઉજવીએ છીએ, 6 જાન્યુઆરી. ઓકે. એના પછી નીડ એન્ડ નેસેસિટી વોઝ ફેલ્ટ ડ્યુરિંગ ઓપરેશન ઓફ ઇન્ટરનલ ઇમરજન્સી, રાઈટ. મેં તમને જેમ કીધું એમ કે 1976માં ઇન્દિરા ગાંધીની સરકાર હતી અને ત્યારે એની ઇન્ટરનલ ઇમરજન્સી લગાવેલી હતી જનરલી આપણા દેશમાં. તમને કીધું હતું કે 3 પ્રકારની ઇમરજન્સી હોય છે, એક્સટર્નલ ઇમરજન્સી, ઇન્ટરનલ ઇમરજન્સી અને ફાઇનાન્શિયલ ઇમરજન્સી, રાઈટ. તો એની ઇન્ટરનલ ઇમરજન્સી સરકાર છે પોતાના કાર્યો કરવામાં નિષ્ફળ ગઈ હતી અને 1976માં લગાવી દીધેલી હતી, રાઈટ, જેને આપણે કાળો સમય તરીકે પણ ઓળખીએ છીએ, રાઈટ. તો એના કારણે શું કર્યું કે જે ફરજો છે એ ફરજો બનાવવામાં આવી. રિકોમોડેશન બાય કમિટી વોઝ એક્સેપ્ટ એન્ડ એન્ક્ટેડ ઇન 1976 42nd એમેન્ડમેન્ટ, રાઈટ. તો 42મો જે બંધારણીય સુધારો થયો 1976માં, તો એ દરમિયાન સ્વર્ણસિંહ કમિટીએ જે ભલામણ કરેલી હતી 8 ફરજોની અને ભારતની સરકારે એમાં 2 એડ કરી, મૂળભૂત 10 ફરજો છે, 10 ફરજો 42મો બંધારણીય સુધારો કરી અને દાખલ કરી દેવામાં આવ્યો. ઓકે. એના પછી ઇન્ટરેસ્ટિંગલી સર્ટેન રિકોમોડેશન વેર નોટ એક્સેપ્ટેડ, રાઈટ. તો અમુક એવા રિકોમોડેશન હતા પણ એ શું કર્યું, એક્સેપ્ટ ન કર્યા આપણી ફંડામેન્ટલ ડ્યુટી. કારણ કે ઘણાએ શું કીધું, ફંડામેન્ટલ ડ્યુટી જેનું પાલન ન કરે તો કોર્ટ જે છે કોર્ટ એમને સજા કરવા જોઈએ, રાઈટ. પણ એ ઘણા બધી વસ્તુ જે છે એનું ઓલું ના કર્યું કે ભાઈ આપણે જે ફંડામેન્ટલ ડ્યુટી છે એ ફંડામેન્ટલ ડ્યુટી બધા પાલન ન કરે તો એને કોઈ જાતની સજા ના થાય. પણ જો એવી કોઈ સિચ્યુએશન આવે અને જો એવું ત્યાં થાય છે તો આપણી જે પાર્લામેન્ટ જે છે, રાઈટ, તો આપણી સરકાર છે તો એના માટે કોઈ પનિશમેન્ટ અથવા લો જે છે એ લાગુ પણ કરી શકે છે. આપણી સંસદ ઈચ્છે તો કોઈ એવા જે ઓલું છે એ બી લાગુ કરી શકે. એટલે મેન કે મૂળભૂત ફરજો છે એને ન્યાયાલય દ્વારા અમલ કરાવી શકાય નહીં કે ભાઈ બધાને કમ્પલસરી જેટલી 11 મૂળભૂત ફરજો છે એ ફરજિયાત પાળવાની, એવો અમલ કરાવી શકાય નહીં. ઓકે. પણ એનું ઉલ્લંઘન થાય તો ઉલ્લંઘનમાં કાયદાકીય કોઈ એવી જોગવાઈ નથી કે કોઈ એનું ઉલ્લંઘન કરે છે મૂળભૂત ફરજોનું, ન કરવી જોઈએ તોય કરે છે તો કોઈ એવો કાયદાકીય એવું નથી કે ભાઈ એને કોઈ સજા થાય, રાઈટ. પણ પછી બહુ થઈ જાય તો સંસદ ઈચ્છે તો એમાં કોઈ ઓલું કરવું હોય તો એ કરી શકે છે. તો એમાં જોઈએ ધ પાર્લામેન્ટ may provide for imposition of penalty or punishment in case of non-compliance of any duty by citizen. તો ભાઈ પાર્લામેન્ટ જે છે એ પાર્લામેન્ટ એમાં પનિશમેન્ટ કે પેનલ્ટી જે છે એ જે ભારતના સિટીઝન છે ડ્યુટી નથી કરતા તો એમાં કોઈ નાની મોટી તો એ પાર્લામેન્ટ લાગુ કરી શકે છે, રાઈટ. નો લો ઇમ્પોઝિંગ સચ અ પેનલ્ટી ઓર પનિશમેન્ટ કેન બી કોલ્ડ ઇન ક્વેશ્ચન ઇન એની કોર્ટ ઓફ એની સર્ક્યુમસ્ટન્સ, રાઈટ. મેં તમને કીધું કે કોઈ ન્યાયાલય કે કોઈ કાયદાકીય રીતે એની ઉપર કોઈ જાતનું ફરજિયાતપણુંથી ફરજ બજાવી એવું હોતું નથી, રાઈટ. હા, કદાચ સંસદ એવું કરે તો એની પાસેથી કોઈ નાના મોટો પનિશમેન્ટ અથવા તો એ કરી શકે છે, પણ કોઈ ન્યાયાલય દ્વારા એને સજા થાય કે એ કોઈ વસ્તુ નથી ફંડામેન્ટલ ડ્યુટીનું જો પાલન ના કરે તો, રાઈટ. ડ્યુટી ટુ પે ટેક્સ, રાઈટ. જે ડ્યુટી જે છે એ કોઈ જાતનો ટેક્સ બી પે નથી કરતી. હવે આપણે જે 11 છે એ ફંડામેન્ટલ ડ્યુટી એમાં મેં તમને એમ કીધું કે જ્યારે ભારતનું બંધારણ બન્યું ત્યારે એમાં કેટલી હતી તો કે 10 ડ્યુટી હતી, રાઈટ. ત્યારે એમાં કોઈ બી જાતની ફંડામેન્ટલ ડ્યુટી નહોતી. પછી ઇન્દિરા ગાંધીની સરકારે 1976માં 42 બંધારણીય સુધારો કરી બંધારણનો ભાગ 4A
એડ કર્યો, અનુચ્છેદ 51 એ પણ એડ કર્યો, અને 10 જેટલી મૂળભૂત ફરજો છે એ સોનસીમ કમિટીની ભલામણ દ્વારા ભારતના બંધારણમાં 1976ના એડ કરી દેવામાં આવી. અને પછી પાછું 2002માં 86મો જ્યારે બંધારણીય સુધારો થયો ત્યારે 11મી જે છે એ 11મી મૂળભૂત ફરજ પણ એડ કરી દેવામાં આવી. એટલે અત્યારે ટોટલ જે 11 મેન ફંડામેન્ટલ ડ્યુટી છે, તો 11 મેન ફંડામેન્ટલ ડ્યુટી વિશે આપણે ચર્ચા કરીશું. રાઈટ, તેમાં પહેલી જે છે પહેલા વિશે વાત કરીએ. ટુ એબિડ બાય ધ કોન્સ્ટિટ્યુશન એન્ડ ટુ રિસ્પેક્ટ આઇડલ્સ ઓફ કોન્સ્ટિટ્યુશન એન્ડ ઇન્સ્ટિટ્યુશન, ધ નેશનલ ફ્લેગ એન્ડ નેશનલ એથેમ. રાઈટ, તો આપણા જે બંધારણ જે છે, બંધારણનું પાલન કરવાનું, આપણું જે બંધારણ એબિડ બાય ધ કોન્સ્ટિટ્યુશન, બંધારણમાં જે લખેલું છે પાલન કરવાનું, અને તેના આદર્શો અને સંસ્થાઓના રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીતનો પણ આદર કરવાનો. રાઈટ, તો જે એના આદર્શો જે છે બંધારણના એ આદર્શોને, એની જે સંસ્થાઓ છે સંસ્થાઓને, રાષ્ટ્રગીતને, રાષ્ટ્રધ્વજને, એને શું કરવાનું? આપણે આદર કરવાનો. એ શું આપેલું છે? આપણા બંધારણમાં આપેલું છે. રાઈટ, એ પહેલી આપણી ફંડામેન્ટલ ડ્યુટી. બીજી આપણે ફંડામેન્ટલ ડ્યુટીની વાત કરીએ અહીંયા સેકન્ડની, તો ટુ ચેરિશ એન્ડ ફોલો ધ નોબલ આઈડિયાઝ વિચ ઇન્સ્પાયર્ડ અવર નેશનલ સ્ટ્રગલ ફોર ફ્રીડમ. રાઈટ, તો જે સ્વતંત્રતા માટે આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને, રાઈટ, ઉમદા આદર્શોને હદ્યમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની. રાઈટ, તો આપણે જે આઝાદી આપી એના જે ઉમદા આઇડલ્સ હતા, આપણે ખબર છે, મેં તમને આની આગળ લેક્ચરમાં વાત કરી હતી કે ઘણા બધા એવા પ્રતીકો છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, સુભાષચંદ્ર બોઝ છે, નીડર આઝાદ છે, તેમના ઘણા બધા એવો આદર્શ હતો. ગાંધી બાપુ છે કે સત્ય બોલવાનું. રાઈટ, અને આ બધા જોડે ભાવના કેળવવાની, બંધુત્વની ભાવના કેળવવાની. તો એ બધા જે આઇડલ છે, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, आधी रोटी खाएंगे, देश को बचाएंगे, જે સ્ટ્રગલ કરતા હતા ને આવા બધા એના આઇડલ હતા, એને શું કરવાનું છે? આપણે એને હદ્યમાં પ્રતિષ્ઠિત કરી, એટલે કે હદ્યમાં એવું માની કે એ જે અનુસરતા હતા એવું પણ હું પણ ભારત દેશ માટે કરીશ. રાઈટ, તો એ સેકન્ડ છે. થર્ડ, ટુ અપહોલ્ડ એન્ડ પ્રોટેક્ટ ધ સોવર્નિટી, યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા. રાઈટ, તો સોવર્નિટી એટલે કે સાર્વભૌમત્વ. રાઈટ, તો ભારતના સાર્વભૌમત્વ, સોવર્નિટી એટલે કે સાર્વભૌમત્વ, ભારતના સાર્વભૌમત્વમાં એકતા, યુનિટી, એકતા અને ઇન્ટિગ્રિટી, અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાનું. રાઈટ, તેને શું કરવાનું? અપલોડ એટલે કે સમર્થન કરવાનું અને તેમનું પ્રોટેક્ટ એટલે કે રક્ષણ પર કરવાનું. તો ભારતના સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની આપણે ત્રીજી ડ્યુટી છે. ચોથી ડ્યુટી છે ટુ ડિફેન્ડ ધ કન્ટ્રી એન્ડ રેન્ડર નેશનલ સર્વિસ વેન કોલ અપોન ટુ ડુ સો. તો જ્યારે આપણે કંઈક ભારતને જરૂર પડે અને આપણે જ્યારે કહેવામાં આવે તો આપણે ભારતના એ જે કોઈ બહારથી આક્રમણ થાય કે ક્યારે એવી પરિસ્થિતિ આવે અને આપણે સ્વયંસેવક તરીકે જવાનું કહેવામાં આવે તો આપણે બધું છોડી અને ત્યાં જવું જોઈએ. રાઈટ, તો દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની જ્યારે હાકલ થાય તો ત્યારે આપણે રાષ્ટ્રીય સેવાની ફરજ બજાવવા માટે ત્યાં હાજર થઈ જવાનું. એ ચોથી ફંડામેન્ટલ ડ્યુટી. પાંચમું, ટુ પ્રમોટ હાર્મોની એન્ડ ધ સ્પિરિટ ઓફ કોમન બ્રધરહુડ એમંગ્સ ઓલ ધ પીપલ ઓફ ઇન્ડિયા, લેંગ્વેજ એન્ડ રિજનલ ઓર સેક્શનલ ડાયવર્સિટી, ટુ રિવાઉન્સ પ્રેક્ટિસ ડિરોગેટરી ટુ ધ ડિગ્નિટી ઓફ વુમન. રાઈટ, તો આ શું કહેવા માગે છે? પ્રમોટ હાર્મોની. રાઈટ, તો આપણી જે બંધુત્વતાની જે સુમેળની ભાવના છે, જે સ્પિરિટ છે, એ સ્પિરિટને શું કરવાનું? વધારવાનું. રાઈટ, તો શું કહેવા માગે છે કે જે પીપલ જે છે ભાષાઓના આધારે, પછી રિલિજનના આધારે, પછી ડાયવર્સિટી એટલે કે આપણે જે કહીએ છીએ કે પ્રાદેશિક, કોઈ ગુજરાતના હોય, કોઈ બહારના હોય. રાઈટ, તો એ જે પ્રાદેશિકતા છે, પછી કોઈ સાંપ્રદાયિકતા એટલે કે ધર્મને રિલેટેડ જે ભેદોથી બધાથી દૂર રહી અને શું કરવાનું? ભારતના જે લોકો છે એ બંધુત્વની ભાવના, સ્પિરિટ એટલે કે ભાવના જે કે છે એ બંધુત્વની ભાવના કેળવવાની અને હાર્મોની એટલે કે વૃદ્ધિ કરવાની. રાઈટ, તો એ શું છે? એ આપણી મૂળભૂત ફરજ છે. અને એમાં એક વધારાનું આપ્યું છે કે સ્ત્રી જે છે એ સ્ત્રીની પોતાનું સ્વમાન છે, સ્ત્રીઓનું સ્વમાન છે, ડિગ્નિટી ઓફ વુમન, એ સ્ત્રીઓનું સન્માન છે એ જળવાઈ રહી એના માટે આપણે આદર્શ કરવાનો, એને અપમાનિત નહીં કરવાની. રાઈટ, એને આપણા જેટલી
જે સમાનતા છે એ સમાનતા આપવાની, રાઈટ. તો સ્ત્રીઓની ડિગ્નિટી છે એના માટે એને શું કરવાનું, રિસ્પેક્ટ આપવાની અને એની જોડે સારો વ્યવહાર કરવાની. 5મું. પછી 6, ટુ વેલ્યુ એન્ડ પ્રિઝર્વ ધ રીચ હેરિટેજ ઓફ અવર કમ્પોઝિટ કલ્ચર, રાઈટ. તો આપણી જે સંસ્કૃતિના જે સમૃદ્ધ વારસો જે છે, રાઈટ, તો એનું મૂલ્ય સમજી કે ભાઈ આપણા જે રાજાઓ હોય ને એને બધા જે આપણે સંસ્કૃતિ માટેના જે જૂના ટેમ્પલ છે, ગઢ છે, કિલ્લા છે આપેલા છે, તો એનું મૂલ્ય સમજી અને એને આપણે જાળવણી કરવાની, રાઈટ. આપણે ખ્યાલ છે લાલ કિલ્લો છે, પછી ઘણું બધું તાજમહાલ છે, રાઈટ, સન ટેમ્પલ છે, તો કોકણનું મંદિર છે, રાઈટ, તો ઘણા બધા સોમનાથનું મંદિર છે. તો આપણા ઘણા બધા એવા રાજાના મહેલ છે કચ્છમાં આવેલા છે, ઘણા બધા એવા. તો એ બધાનું શું કરવાનું, એની સાંસ્કૃતિક વારસાનું ઓલું મૂલ્ય સમજી અને એનું શું કરવાનું, જાળવણી કરવાની. તમને ખ્યાલ છે કે જે વર્લ્ડ હેરિટેજ છે, તો વર્લ્ડ હેરિટેજ જે સાઇટ છે વર્લ્ડમાં, તો એમાં પણ આપણા ઘણા બધા અજંટા ઇલોરાની ગુફા છે, તાજમહાલ છે, તો એને પણ શું કરે છે, આખી દુનિયા પણ આજે સમૃદ્ધિનો સાંસ્કૃતિક વારસો છે એને સાચવવા માટેનો પ્રયત્ન કરે છે. તો આપણી પણ એક મૂળભૂત ફરજ છે કે જે એવી બધી સારી વસ્તુઓ જે છે સન્માન કરવાનું, એને જાળવણી કરવાની, રાઈટ. કોઈ બી સંજોગોમાં એને નુકસાન નહીં પહોંચાડવાનું. એના પછી ફંડામેન્ટલ ડ્યુટીમાં 7, ટુ પ્રોટેક્ટ એન્ડ ઇમ્પ્રૂવ ધ નેચરલ એન્વાયરમેન્ટ ઇન્ક્લુડિંગ ફોરેસ્ટ, લેક, રિવર એન્ડ વાઇલ્ડ લાઈફ એન્ડ ટુ હેવ કમ્પેન્શન ફોર લિવિંગ અ ક્રિએચર, રાઈટ. તો જંગલ છે, તળાવો છે, નદી છે, વન્ય પશુ પક્ષીઓ છે, રાઈટ, એ સહિતની જેટલી બી કુદરતી અથવા પર્યાવરણ જે છે એ બધાનું જતન કરવાનું, એની સુધારણા કરવાની. તથા જે પ્રાણી જે છે લિવિંગ ક્રિએશન, રાઈટ. તો જે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ પ્રત્યે હદ્ય ભાવની ભાવના રાખવાની, રાઈટ. ટૂંકમાં આપણે પ્રાણી છે તો ઢોર છે તો ઢોરની જે મારવાનો કે એવો ખરાબ વહીવટ કરવાનો, એને છોડી મૂકવાની એની જરૂર ન હોય તો એવું નહીં કરવાનું. થોડીક હદ્ય ભાવના રાખવાની કે ભાઈ મારું પ્રાણી છે તેની જ્યારે મને કામ આવતું હતું ત્યારે તો એનો ઉપયોગ લીધો, પણ પછી પણ એની હું જાળવણી કરીશ. તો એ હદ્ય ભાવના આપણામાં હોવી જોઈએ. પ્લસ તળાવો, જંગલો જે છે કે ભાઈ આપણી જરૂરિયાત માટે જંગલોને કાપી નાખવાને એ બધું નહીં કરવું, રાઈટ. તો એ આ પણ 7મી ફંડામેન્ટલ ડ્યુટી છે આપણી. ઓકે. એના પછી 8મી ફંડામેન્ટલ ડ્યુટી જોઈ લઈએ, ટુ ડેવલપ ધ સાયન્ટિફિક ટેમ્પર, હ્યુમનિઝમ એન્ડ ધ સ્પિરિટ ઓફ ઇન્ક્વાયરી એન્ડ રિફોર્મ, રાઈટ. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જે છે, સાયન્ટિફિક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવાનું, રાઈટ. કે જેમ આપણે નોબેલ પારિતોષિક મળેલા છે આપણા ઘણા બધા વૈજ્ઞાનિકોને, તો એ જ રીતના આપણે જે સાયન્ટિફિક રીતે કંઈક એવું કરીએ કે જેથી કરીને સાયન્ટિફિક રીતે બધા આગળ જઈ શકીએ, રાઈટ. હમણાં જ આપણે મંગન મિસાઇલ છે જે ફેલ ગયું, પણ એને આપણે શું કરવાનું, ને સપોર્ટ કરવાનો કે જેથી કરીને ભાવના કેળવાય, જે દ્રષ્ટિકોણ છે એ વધે, રાઈટ. તો સાયન્ટિફિક ટેમ્પર, હ્યુમનિઝમ એટલે કે માનવતાવાદ, રાઈટ, અને જ્ઞાન જન તથા સુધારણાની ભાવનાઓનો વિકાસ કરવાનો, રાઈટ. સ્પિરિટ ઓફ ઇન્ક્વાયરી એટલે કે જ્ઞાનની વૃત્તિ વધારવાની, રાઈટ. તો એ બધું શું કરવાનું, આપણે આપણો દ્રષ્ટિકોણ કેળવવાનો. તો એ કેટલામી 8મી ડ્યુટી છે. પછી 9મી, ટુ સેફગાર્ડ પબ્લિક પ્રોપર્ટી એન્ડ એબ્ઝ્યોર વાયોલન્સ, રાઈટ. તો જે પબ્લિકની પ્રોપર્ટી જે છે, આ બધી જે પબ્લિક પ્રોપર્ટી છે, જાહેર મિલકત છે, એનું રક્ષણ કરવાનું, અને વાયોલન્સ એટલે કે હિંસાઓનો ત્યાગ કરવાનો, રાઈટ. ઘણીવાર કેવું થતું હોય કે કોઈ આપણે ઓલું આવ્યું હતું વચ્ચે કે ટોળા દ્વારા કરવામાં આવતી મોબ લોન્ચિંગ, કે ટોળા દ્વારા કરવામાં આવતી હત્યાઓ, કે ભાઈ એક જણાએ કોઈ નાનું મોટું કર્યું કે નહીં, બે જણા એમ કે આ ચોર છે તો મારીને એને તેમને ત્યાં સજા આપી દેતા હતા. તો એવું જે વાયોલન્સ જે છે, અથવા તો કોઈ નાનું મોટું કરીને મોટું જે કોમવાદ છે, તો એ બધું નહીં કરવાનું, એવા બધાથી દૂર રહેવાનું, હિંસાઓનો ત્યાગ કરવાનો, અને જાહેર મિલકત છે એનું શું કરવાનું, રક્ષણ કરવાનું. પછી 10th જે છે, 10 જે પહેલાં હતી એ 10મી એમાં લાસ્ટ, અને 11 જે છે કે જે 86માં બંધારણીય સુધારો કરી 2002માં એડ કરવામાં આવ્યું. તો 10મું, ટુ સ્ટ્રાઇવ ટુવર્ડ ધ એક્સલન્સ ઇન ઓલ સ્ફિયર ઓફ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ collective activity so that the national constantly rise to higher level of the endeavor and achievement, right. તો આપણે શું કરવાનું છે એમાં કે વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાનો, રાઈટ. સ્ટ્રાઇવ ટુવર્ડ ધ એક્સલન્સ ઇન સ્ફિયર ઇન્ડિવિજ્યુઅલ એન્ડ કલેક્ટિવ એક્ટિવિટી સો દેટ નેશનલ કોન્સ્ટન્ટલી રાઇઝ એન્ડ હાયર લેવલ ઓફ એન્ડેવિયર એન્ડ એચિવમેન્ટ, રાઈટ. તો વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાનો, જેથી રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનું વધુને વધુ ઉન્નત સોપાન તરફ પ્રગતિ કરતું રહે, રાઈટ. તો એ આપણું 10મી ફંડામેન્ટલ ડ્યુટી છે. અને લાસ્ટ મેં તમને જેમ કીધું એમ કે 86મો બંધારણીય સુધારો કરી
અને એડ કરવામાં આવ્યું. એમાં શું છે, હુ ઇઝ ધ પેરેન્ટ ઓર ગાર્ડિયન ટુ પ્રોવાઈડ ધ ઓપોર્ચ્યુનિટી ફોર ધ એજ્યુકેશન ઓફ હિઝ ચાઇલ્ડ ઓર ઇન એઝ ધ કેશ મે બી વેર બિટવીન ધ એજ ઓફ 6 and 14 યર. તો માતા પિતાની ફરજ છે, વાલીઓની ફરજ છે કે જે 6 થી 14 વર્ષ સુધીની વયના પોતાના બાળકો છે, રાઈટ, એનું પાલન પોષણ કરે વ્યવસ્થિત રીતે અને એમને એજ્યુકેશન આપે, રાઈટ. તો એના માટે જે છે લાસ્ટ એ મૂળભૂત ફરજ એડ કરવામાં આવી, એટલે કે 6 થી 14 વર્ષના બાળકોને કમ્પલસરી ભણાવવું એના માટેનું એડ કરવામાં આવ્યું. અને આના પછી પણ જે છે 21A જે છે આર્ટિકલ, એમાં 6 થી 14 વર્ષના બાળકોને ભણાવવું એ મૂળભૂત અધિકારમાં પણ એડ કરવામાં આવ્યું, રાઈટ. તો આજે 11 મૂળભૂત ફરજો છે. 11 મૂળભૂત ફરજો વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ, રાઈટ. અને આ જે મૂળભૂત ફરજો છે એમાં ખાસ આપણે એ ખબર હોવી જોઈએ કે મૂળભૂત ફરજો છે કયા ભાગમાં આવેલી છે, તો કે ભાગ 4A આવેલી છે, રાઈટ. પછી મૂળભૂત ફરજ જે છે કયા આર્ટિકલમાં કવર થાય છે, તો આર્ટિકલ 51A એટલે કે અનુચ્છેદ 51A કવર થાય છે. અત્યારે ભારતની કેટલી મૂળભૂત ફરજો છે આપણે ખ્યાલ હોવો જોઈએ, 11 મૂળભૂત ફરજો. મૂળભૂત ફરજો ક્યારે એડ કરવામાં આવી, તો કે 42મો બંધારણીય સુધારો 1976માં થયો, જ્યારે ઇન્દિરા ગાંધી આપણા વડાપ્રધાન હતા, તો ત્યારે જે મૂળભૂત ફરજો છે એડ થઈ. ત્યારે કેટલી મૂળભૂત ફરજો હતી, તો કે ત્યારે 10 હતી. 2002 પછી અત્યારે મૂળભૂત ફરજો કેટલી છે, 11 છે. અને કયા દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે મનાવવામાં આવે, તો એ બી આપણે ખબર હોવી જોઈએ, 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે મનાવવામાં આવે છે. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ માય ધીસ વિડીયો. થેન્ક યુ ટુ ઓલ. થેન્ક યુ.